કે મિત્રો મારે તમને એક વાત કહેવી છે. વાત દુઃખની છે પણ બધા ઊંધી પોગાડવી જરૂરી છે. ગઈ એ રાત તમારા માટે તો સારી છે પણ અમારા માટે તો બદસુરત થઈ. જિંદગીમાં ક્યારેય એવું નથી બન્યું. ગઈ રાતે એવું બની ગયું. ઘટના એવી ઘટી કે જિંદગીમાં ક્યારેય ન ભૂલાય એવી. હું તો બસ એવું જ કહેવા માંગુ છું કે આવી રાત દુશ્મનને પણ ન દેખાડે. બન્યું એવું બરોબર સાંજનો સમય હતો. અમારી સાથે એવું બન્યું, અમારા ખુદના સાથે એવી ઘટના બની કે જિંદગીમાં ક્યારેય ન ભૂલાય. હું તો બસ એટલું જ કહેવા માંગુ છું કે મિત્રો ગાડી હાંકો ને તો સાવધાનીથી હાંકો. હું એમ નથી કહેતી તમે ગાડી ન હાંકતા એમ, પણ તમે જોવો ગામમાં જરાક નીકળો તારે જરાક જોઈને ગાડી હંકાલો. જો તમને શોખ હોય ગાડી હંકાલવાનો તો મોટા હાઈવે ઉપર જાઓ, ખુલ્લી જગ્યા ઉપર હાંકવા જાઓ, પણ ગામમાં બજારોમાં ધ્યાન રાખીને ગાડી હાંકો. હું એમ નથી કહેતી તમે ગાડી ન હાંકતા, પણ તમારી ગાડી હાંકવાની સ્ટાઇલથી કેટલું બધું બધાને નુકસાન થાય છે. કોકનો જીવ ખોઈ નાખે છે. એવી રીતના તમે ગાડી હાંકો છો, પણ શાંતિથી હાંકો ગાડી. અમને ખુદને ખબર નથી કે અમારે અરે ગઈ આંસે હું છું. બસ થઈ ગયું. શું થયું ખબર નથી. ભગવાનને એવી રાત કોઈને જીવનમાં ન આવે. બસ હું તો ભગવાનને એ જ પ્રાર્થના કરું છું. બહુ દુઃખદ વાત છે કે અમે ખુદને મારી નજરમાં જોયું. મારી ખુદની છોકરી હારે કહેવામાં તો મારી પાસે શબ્દ નથી, કેમ કે હું બોલવા જાઉં તો મારે આંખીમાંથી આંખુડ આવ્યા છે. તમે સાંભળશો તો તમારી આંખીમાંથી આંખુડ આવ્યા જશે, કેમ કે વાત જ એવી છે ને કે હું કઈ નથી શકતી, બોલી નથી શકતી કે મારે કેમ બોલવું. પણ આ રીલ બનાવવામાં જરૂરી છે, કેમ કે માણસો જોવે ને તો સમજે કે નાના નાના છોકરા બજારોમાં રમતા હોય, તમે ધ્યાન રાખીને ગાડી હાંકો. મારી પાસે બોલવાના શબ્દ નથી, કેમ કે અમારા ખુદ આરે એવી ઘટના ઘટી. તમને વિડીયો ગમે ને તો તમારા હગાવાલાને, સંબંધીને બધાને શેર કરજો. એ પણ જોઈ શકે કે આ ગાડીઓ હાંકવા વાળા કેટલેક સુધી બધાને નુકસાન પોગાડી શકે છે. જય માતાજી. મારા ખુદની છોકરી આ ગાડીઓ વાળાના લીધેથી 2 દિવસથી હોસ્પિટલમાં છે. તમે વિચાર કરો એક માં ઉપર, એના પરિવાર ઉપર કેવી વીતતી છે.